એક પ્રાચીન દંતકથા અનુસાર એક સમયે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેને 2 પુત્રો અને 1 પુત્રી હતી. એક દિવસ જ્યારે ખેડૂત તેના 2 પુત્રો સાથે ખેતરમાં ખેડાણ કરી રહ્યો હતો, ત્યારે ભૂલથી ખેડૂતે સાપના ઈંડાનો ભૂકો કરી નાખ્યો અને બધા ઈંડા નાશ પામ્યા. તે સમયે નાગ ખેતરમાં હાજર ન હતો. જ્યારે નાગ ખેતરમાં આવ્યો ત્યારે તેણે જોયું કે કોઈએ તેના ઈંડા તોડી નાખ્યા છે. તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેણે ખેડૂત પર બદલો લેવાનું નક્કી કર્યું. થોડા સમય પછી જ્યારે ખેડૂતના બંને પુત્રો ઘરે હતા, તેથી તે સમયે સાપે બંનેને ડંખ માર્યો હતો, જેના કારણે બંનેના મોત થયા હતા. તે સમયે ખેડૂતની પુત્રી ત્યાં ન હોવાને કારણે સાપ તેને ડંખ મારી શક્યો ન હતો. પરંતુ બીજા જ દિવસે જ્યારે નાગ ફરીથી ખેડૂતના ઘરે ગયો, ત્યારે તેણે જોયું કે ખેડૂતની પુત્રીએ તેની સામે દૂધનો બાઉલ રાખ્યો હતો અને તેની માફી માંગવા લાગી. સર્પ આ પ્રકારનું વલણ જોઈને ખુશ થયો અને તેના બંને ભાઈઓને જીવંત કર્યા. આ ઘટના શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે બની હતી. આથી દર વર્ષે આ દિવસથી સતત નાગપંચમી ઉજવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. હેલો મિત્રો, કેવી લાગી આ વાર્તા? જો સારી લાગી હોય તો લાઈક કરો, વધુને વધુ લોકોને શેર કરો, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો.